અરવલ્લીના મોડાસા 400 બંગલામાં રહેતી મહિલા અને તેના પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે અરજી કરાઈ છે. મોડાસા બાયપાસ પર આવેલા 400 બંગલામાં રહેતી મહિલા કૈલાસબેન સેદાભાઈ પટેલ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે 11 દિવસ પહેલા ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી વિશેની ફરિયાદ તેના જ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ ગોગાભાઈ વાઘેલા સામે કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા તેમજ પોતાને જાનમાલનો ખતરો હોવાનું અનુભવતા જિલ્લા પોલીસ વડાને યોગ્ય તપાસ કરી તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. તો શું જિલ્લા પોલીસ વડા વિષય ઉપર યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરશે કે કેમ? રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર.